પરસેવાથી મળમૂત્રથી થાય, 2% છે એ કાન નાક એના દ્વારા જે શરદી હોય એના થકા આપણો બધો શ્વાસ બહાર જાય છે, પણ આપણે શું કરીએ છીએ ખાલી માત્ર 30% નો ઉપયોગ કરીએ છીએ। તો આ શ્વાસ દ્વારા આપણે આપણા મન ઉપર કાબુ લાવી શકીએ છીએ અને મનને શાંત કરી શકીએ છીએ। અત્યારે તમને ગરમી બહુ લાગે છે, મને પણ લાગે છે, પણ હવે એ ધ્યાન એમાં આપીએ એના કરતાં આપણે કંઈક એવું કરીએ કે આપણું મન શાંત થઈ જાય અને આપણે એકદમ ઊર્જાવાન થઈ જાય। અત્યારે છોકરાઓ બૂમ પાડે છે ને કારણ કે એમાં ઊર્જા છે ને તમારામાં ઊર્જા ડાઉન છે, તો આપણે કરવું છે, શીખવું છે। તો એક સરસ મજાનો પ્રાણાયામ છે જેનું નામ છે ભસ્ત્રિકા પ્રાણાયામ। એક હલકો અને સરસ મજાનો, પણ એના માટે મને એવું કહો કે વજ્રાસનમાં કોને આવડે છે બેસતા? વજ્રાસનમાં બેસતા આવડે છે? કોને આવડે છે? તો બધા તો હજુ આમ પલાંટી વાળા જ બેઠા છે। બતાવો, ચલો જલ્દી જલ્દી વજ્રાસનમાં કેવી રીતે બેસાય? ના 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 ના, તો ખોટું જાય, તો પદ્માસન કહેવાય। વાવ, ગર્લ્સ પાવર જીતી ગઈ, વેરી ગુડ, તાળી પાડો, વેરી ગુડ। તો આવડે છે? આ બાજુ ગર્લ્સ ને જો, ઓકે, વજ્રાસનમાં બેસી જવાનું। વાવ, નીતા જોયું વજ્રાસનમાં ક્યારે બેસાય? જમ્યા પછી। કેમ બેસાય? ખાવાનું બધું પચી જાય। અરે વાહ, તમે તો બધા બહુ હોશિયાર છો, વેરી ગુડ, તાળી તાળી, બહુ સરસ, બધું જ ખબર પડે। ઓકે, ચાલો, તો હવે શું કરવાનું છે ખબર છે? આ તમારી ઢીલી મુઠ્ઠી, આ રીતે ઢીલી મુઠ્ઠી તમારી અહીંયા લાવો, બંને ખભા પાસે એકદમ ધીરેથી હલકા હાથે ઢીલી મુઠ્ઠી ખભાની પાસે, ચહેરો સ્માઈલમાં, જો સ્માઈલમાં નહીં હોય તો નહીં બોલો। યસ, હા, વેરી ગુડ, હા હા, વાવ, મસ્ત છે। ઓકે, સ્માઈલ, આમ નહીં, એકદમ આમ, જો મારું આમ છે એવી રાખો, આમ ઓકે, હવે શું કરવાનું? ઢીલી મુઠ્ઠી ખભાની પાસે, ચહેરો સીધો, કમરથી સીધા, નહીંતર તમે ઘણા થઈ ગયા છો, કમરથી સીધા, વેરી ગુડ, ગર્લ્સ બહુ સરસ, બહુ જ ફાઇન। ઓકે, હવે ચહેરા ઉપર સ્માઈલ મસ્ત મજાની। હવે આ જો તમારી ઢીલી મુઠ્ઠી છે ને, હવે તમારે શ્વાસ લેવાનો, જોરથી શ્વાસ લેવાનો અને મુઠ્ઠીને હાથના ઉપર લઈ જાઓ, હાથ ઉપર, બધી આંગળીઓ ખુલ્લી, આ રીતે। હવે ત્યાં ઉપર જ છે ને, હવે જ્યારે શ્વાસ છોડવાનો છે ત્યારે એક ધમણ જોયું છે ને તમે? ધમણ ગામડામાં કેવી હોય? અવાજ આવે ને? તો શું કરવાનું? ફરીથી ઢીલી મુઠ્ઠી ખભાની પાસે, જો મને જુઓ, શ્વાસ લીધો પહેલા મેં, શ્વાસ લો અને છોડો જોરથી, નાકમાંથી સેડા નીકળવા દો, નાકમાંથી નીકળશે, ફરીથી ઢીલી મુઠ્ઠી ખભાની પાસે, ચહેરો સીધો, કમરથી સીધા, ચહેરા ઉપર સ્માઈલ, કોણી નજીક રાખો, શરીરની ખભા પાસે, જોરથી શ્વાસ ભરો, હાથ ઉપર નીચે, ચાલુ રાખો, ઉપર નીચે, ઉપર વેરી ગુડ, મુઠ્ઠી ખોલો, ઉપર નીચે, ઉપર મુઠ્ઠી ખોલો, ઉપર નીચે। અચ્છા, તો આવડી ગયું ઉપર નીચે, પણ શ્વાસ લો છો, છોડો છો એ જોઈ લો। જો હું અહીંયા ઉપર બોલીશ ને એટલે જોજો કેવી જોરથી લેશે। ભસ્ત્રિકા પ્રાણાયામ માટે રેડી થઈ ગયા? હવે હું કઈ શ્વાસ ભરો, શ્વાસ અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર। પણ તમે તો ખાલી પેલા આપણે પેલું પીઠ નહીં કરવાની નીકળ્યા, હાથ ઉપર નીચે, શ્વાસ ઉપર ધ્યાન જો। જો શ્વાસ લેશો ને, તમારું જે બંધ નાક હશે ને એ ખુલી જશે અને તમને એવું લાગશે કે શરીરમાં એકદમ શક્તિ આવી ગઈ છે। એટલે ફોર્સફુલી શ્વાસ લેવાનો અને છોડવાનો, શ્વાસ ભરવાનો, જોરથી, મોઢું બંધ, ખાલી નાકેથી શ્વાસ ભરો, હાથ ઉપર, આંગળીઓ ખુલ્લી, શ્વાસ છોડતી વખતે ઓકે, હવે બધા સાથે કરીશું। હવે આંખો બંધ કરીને આ કરવાનું, હું કહું ઉપર એટલે હાથ ઉપર જશે, નીચે એટલે નીચે, ઓકે, ઉપર નીચે એવા 15 રાઉન્ડ થશે।
થશે પછી હું કહીશ રિલેક્સ. બંને તમારા હાથોને ઘીચણ પાસે મૂકી દઈએ અને હાથેળી ખુલ્લી આકાશની તરફ. શરીરમાં જે પણ ઊર્જાનો સંચાર થઈ રહ્યો છે તેના તરફ ધ્યાન લઈ જઈએ. આંખો બંધ જ રાખ. ક્લિયર? ખબર પડી ગઈ કે કોને કઈ પૂછવું છે? એની ડાઉટ કઈ પૂછવું છે પાછળ? ખબર પડી? ઓકે, ચલો. દિલની મુઠ્ઠી ખભાની પાસે, ચહેરો સીધો, ચહેરા ઉપર સરસ મજાની સ્માઈલ. વાવ. અચ્છા, પહેલા તો એક નોર્મલ શ્વાસ લઈએ, એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરીથી એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફૂલફૂલી શ્વાસ સાથે શ્વાસ અંદર બહાર, 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 અંદર બહાર. આંખો બંધ જ રાખીશું. બંને હથેળી આકાશની તરફ ખુલ્લી, ઢીચણની પાસે. શરીરમાં જે પણ ઊર્જાનો સંચાર થઈ રહ્યો તેના પર આપણે ધ્યાન લઈ જઈએ. આંખો બંધ જ રાખીએ. થોડુંક દુખશે પણ થોડુંક સહન કરશો તો તમને બહુ જ સારું લાગશે. તમારા શરીરમાંથી બધો થાક ઉતરી જશે. ઓકે, ના બેસાય તો જ ધીરેથી આંખો બંધ રાખીને પલાંટી પાડીને બેસીશું અને ફરીથી વજ્રાસનમાં આવી જઈશું. ઓકે, ફરીથી વજ્રાસનમાં બેસી જઈએ.